શાસ્ત્રમાં યોગોનું ખૂબ જ મહત્ત્વ છે. આમાં ખાસ કરીને પંચ મહાપુરુષ યોગ, જે 5 ગ્રહો પોતપોતાની ઉચ્ચ રાશિમાં સોગરી રાશિમાં હોય ત્યારે બનતા હોય છે, ત્યારે આ યોગ પણ ઘણી વખત ભંગ થતા ધ્યાનમાં આવ્યા છે. તેનું કારણ છે ગંડાત રાશિમાં કે ગંડાત નક્ષત્રમાં આ યોગ થતા હોય. દાખલા તરીકે મંગળથી થતો રૂચક યોગ, તે મોટાભાગે કર્ક અને સિંહ લગ્નમાં થતો હોય છે. તેની કન્ડિશન એવી છે કે ભાઈ ગ્રહ કેન્દ્ર ત્રિકોણનો માલિક થઈને કેન્દ્રમાં સૌગ્રહી અથવા ઊંચનો હોવો જોઈએ. તો કર્ક અને સિંહ લગ્નમાં આ યોગ બનતો હોય છે. હવે કર્ક અને સિંહ લગ્ન ગંડાત નક્ષત્રયુક્ત રાશિ છે. જો એમાં કર્ક રાશિ આશ્લેષાના ચોથા ચરણની હોય અને સિંહ રાશિ મઘાના પ્રથમ ચરણની હોય અને આ યોગ થતો હોય, અને તેમાં પણ જો આ ગ્રહ મંગળ મેષ અને વૃશ્ચિકમાં હોય અને મેષમાં અશ્વિની નક્ષત્ર અને વૃશ્ચિકમાં જ્યેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં હોય તો આ યોગનું કોઈ જ ફળ રહેતું નથી. બાકી જો આ યોગ શુભ ફળ આપે અને એનો શુભ એમાં કોઈ આજે આ ગંડાત નક્ષત્રમાં આવતો ન હોય તો આવા વ્યક્તિઓ દેશમાં દુનિયામાં નામ કમાતા હોય છે. પોલીસ ખાતામાં, સેનામાં, રાજકારણમાં, એન્જિનિયરિંગ લાઇનમાં, કન્સ્ટ્રક્શન લાઇનમાં ઘણી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. અને જો આનાથી આ યોગનું અશુભ ફળ મળે તો અંડરવર્લ્ડના બેતાજ બાદશાહ બનતા હોય છે. એવા ઘણા લોકોની કુંડલીનો અભ્યાસ કર્યો છે કે જેમાં આ રોચક યોગ ભંગ બનતો હોય, ખરેખર રોચક થતો તો હોય છે, પણ ભંગ બનતો હોય અથવા અશુભ બનતો હોય તો તેના ઉલટા પરિણામ જોવા મળતા હોય છે. અંડરલાઇનમાં ચાલ્યા જતા અનૈતિક કામ કરતા હોય, કાયદો હાથમાં લેતા હોય છે, તોડફોડ મારામારીનું કામ કરતા, ગુનાહિત પ્રવૃત્તિ જેને કહેવાય, તેના બેતાજ બાદશાહ જેવા અંડરવર્લ્ડના લોકોનો અભ્યાસ કરવામાં આવે કુંડલીનો એવો ઘણા કુંડલીની અભ્યાસ કર્યો છે. અહીંયા નામનો ઉલ્લેખ કરી શકાય એમ નથી. બાકી એવા લોકો છે કે જે આજે પણ છે અને હતા, તેમની કુંડલીમાં આ યોગ થતો હતો જે આખી દુનિયામાં હાહાકાર મચાવેલો છે એવા લોકોએ. અને બીજી રીતે જો આ યોગનું શુભ ફળ મળે તો માણસ પોતાના પરિવારને પણ તારી દેતો હોય છે અને પોતે પણ તારી જતો હોય છે. પણ કન્ડિશન એ છે કે એ ભંગ થવો જોઈએ નહીં અને ગંડાત રાશિમાં કે ગંડાત નક્ષત્રમાં આવવો જોઈએ નહીં. અને રૂચક યોગ અતિ શુભ માનવામાં આવે છે, પણ જો ભંગ ન થાય તો